हाय फ्रेंड, अमारा B4 टेलर में तमारू स्वागत है। तो मित्रों आज आपणे नाना छोकरानु पेंट कटिंग करता शीखीशुं। बरोबर। तो के नाना छोकरानु पेंट कई रीतनु परफेक्ट रीते करवुं तो हूँ तमने आज परफेक्ट रीते शीखवाड़ीश। बरोबर। तो मित्रों पहला तमे एनुं माप समझी लो। तो मित्रों जे पेंटनी लंबाई है ए छे मित्रों 25.5 केटली 25.5 अने जेनी कमर है ए छे 21.5 केटली 21.5 अने 23નું છે અને જે શીટ આપણે જે શીટ કહે છે એની 23ની છે। બરાબર। અને 10ની છે મોરી 10ની અને 16નું છે લંગોટ। કેટલાનો 16નો લંગોટ। બરાબર। અને 12.5નો ઢીંચણ। બરાબર। તો મિત્રો તમે જોઈ લો તો હું તમને પરફેક્ટ રીતે શીખવાડું કે કટિંગ કઈ રીતે નાના છોકરાનું કરવું। બરાબર। तो चलो मित्रों वीडियो ने शुरू करिए। तो पहला तो मित्रों आ रीतना एक सीधू निशान कर देवानुं। बराबर। आ रीतना मित्रों अहींयाथी आपणे 1.25 इंच ओछुं करी देवानुं। बराबर। 1.25 इंच। बराबर। त्यांथी मित्रों आपणे माप लईशुं तो के 16નો लंगोट हतो। बराबर। तो 16ના અડધા કરી એટલે કેટલા થાય તો કે 8 કેટલા 8। તો મિત્રો અહીંયાથી આપણે 8 અને 1 ઇંચ ઓછું કરીશું એટલે કેટલા ઉપર રાખીશું 7। બરાબર। 16નો લંગોટ હોય તો આપણે અહીંયાથી 8 આવે અને 1 ઇંચ ઓછું કરવાનું એટલે કેટલા થયા તો કે 7। બરાબર। તો મિત્રો અહીંયાથી આપણે રાખીશું 25.5ની જે લંબાઈ હતી એ 25.5ની લંબાઈ। બરાબર। મિત્રો 1 અને 2 ઇંચ આપણે વધારે રાખીશું। બરાબર। मोरी फोल्ड करवा माटे। तो मित्रों આપણે અહીંયા રાખીશું 15 ને 14.5 એ ઢીંચણ રાખીશું। બરાબર। તો મિત્રો આમ ચેક કરો કેટલું આવે છે તો કે 9 દુ 18 ને 18.5। તો મિત્રો 1 ને 1.5 ઇંચ ઉપર કરી દેવાનું। બરાબર। કેટલો 1.5 ઇંચ। તો મિત્રો અહીંયાથી આપણે સીધું નિશાન કરી દેવાનું છે આ રીતના। रेडी मित्रों। तो मित्रों हवे आपणे शुं करीशुं तो के 23નો एनी जे शीट हती કેટલાની 23ની। तो मित्रों आपणे 23ના 4 भाग करवाना छे। बराबर। 4 भाग करे એટલે 23ના કેટલા થાય તો કે 5.6 કેટલા 5.6। बराबर। मित्रों 5.6 આવે। बराबर। तो આપણે હવે શું કરીશું એ આ 5.6। બરાબર। અને અહીંયાથી મિત્રો આપણે 2.5 ઇંચ વધારે રાખીશું। બરાબર। તો આપણે શું કરીશું મિત્રો આપણે 2.5 ઇંચ રાખવાનું નથી તો આપણે કેટલું રાખીશું 2 ને 2.5 કેટલું 2.5 આપણે વધારે રાખવાનું છે। બરાબર। અહીંયાથી મિત્રો આપણે જે પરફેક્ટ 5.6 અને અહીંયાથી મિત્રો આપણે 2 ઇંચ વધારે 2.5 વધારે રાખવાનું કેટલું 2.5। બરાબર। મિત્રો હવે આપણે આનું સેન્ટર કરીશું કેટલું આવે છે તો કે 8। બરાબર। કેટલું થાય છે 8। તો 8ના અડધા કેટલા થાય તો કે 4। બરાબર। તો મિત્રો 4 અહીંયાથી આપણે 4 અહીંયા નિશાન કરી દેવાનું। બરાબર। તો મિત્રો અહીંયા પણ આપણે 4 નિશાન કરી દેવાનું। બરાબર। તો હવે મિત્રો આપણે એની મોરી કેટલાની હતી તો કે 10ની। બરાબર। કેટલાની 10ની મોરી હતી। તો અહીંયા મિત્રો રાખીશું આપણે 2.5। બરાબર। તો મિત્રો જે મોરી છે એના 4 ભાગ કરી દેવાના। બરાબર। તો 10ના 4 ભાગ કરો એટલે કેટલા થાય 2.5 અને અહીંયા 5 એટલે કેટલા થયા 10। બરાબર। આ મિત્રોનું માપ થઈ ગયું। બરાબર। તો મિત્રો જે આપણે આ નિશાન છે અને આ નિશાન એને આપણે કમ્પ્લીટ આ રીતના મિલાવી દેવાનું છે। બરાબર। એ આ રીતના રેડી મિત્રો આ રીતના। હવે ઓને પણ મિત્રો આ નિશાન અને આ નિશાનને મિલાવી દેવાનું છે।
જ્યારે મિત્રો તો હવે આપણે શું કરીશું તો કે આ રીતના ફૂટ વડે એક આ રીતના નિશાન આ રીતના સીધું મારવાનું. આ મિત્રો સીધું આવશે. આપણે તો આ ફૂટ લઈ લેવાની, બરાબર. નોર્મલ ગોળાઈ પડવી જોઈએ, બરાબર. આ રીતના બરાબર મિત્રો. તો હવે આપણે શું કરીશું તો આની કમર, તો કમર કેટલી હતી 21.25. કેટલી 21.25. તો 21ના આપણે 4 ભાગ કરીએ તો કેટલા થાય તો 5 ચોક 20 અને 5.25. કેટલા 5.25 અને 1 પોઈન્ટ વધારે આના વચ્ચેનું નિશાન આવે. અને એ રીતના ના કરો તમે તો તમારે શું કરવાનું મિત્રો, અહીંયા 5.25 કરી દેવાના. કેટલા 5.25 અને 1 ઇંચ અહીંયાથી 1 ઇંચને 1 પોઈન્ટ રાખી દેવાનો. કેટલા 1 ઇંચ અને 1 પોઈન્ટ, એટલે પરફેક્ટ આવી જાય, બરાબર. તો મિત્રો અહીંયા આપણે રાખીશું 1.25. કેટલું 1.25. અને જે એની સીટ હતી એ કેટલાની હતી તો કે 23. તો મિત્રો અહીંયા 6.25 અને અડધો ઇંચ વધારે એટલે 6.25, બરાબર. તો મિત્રો જે આ નિશાન છે અને આ નિશાન, આ બંને નિશાનને આપણે મિલાવી દેવાના છે. એ આપણે મિલાવી દીધા, બરાબર. તો મિત્રો અહીંયાથી આપણે કેટલું રાખીશું તો કે 1 ઇંચ. કેટલું 1 ઇંચ. તો આપણે 1 ઇંચ અહીંયાથી ગોળે પાડી દેવાની છે. રેડી મિત્રો. તો મિત્રો આ નાના છોકરાનો કમ્પ્લીટ ફાર્મો તૈયાર થઈ ગયો, બરાબર. તો મિત્રો હવે આપણે કોને કટિંગ જ કરવાનો છે, બરાબર. તો જો મિત્રો પરફેક્ટ આપણે કટિંગ કરી લીધું છે, બરાબર. રેડી મિત્રો. તો મિત્રો હવે આપણે એક ટૂંકો અહીંયા મારી દેવાનો છે અને એક ટૂંકો અહીંયા મારી દેવાનો, બરાબર. તો મિત્રો અહીંયાથી આપણે પોકેટિંગ બનાવવાનું છે એના માટે, બરાબર. મિત્રો તમારે શું કરવાનું છે, અહીંયાથી તમારે મિનિમમ 2માં 1 પોઈન્ટ ઓછું કાં તો 1.25. કેટલું 1.25. નાના છોકરાનું હોય તો એટલું રાખવું. અને અહીંયાથી મિત્રો તમારે કેટલું રાખવાનું છે તો કે 5 સુધી ચાલે, બરાબર. થોડું વધારે હોય તો પણ અહીંયાથી મિત્રો તમે 1 ઇંચ ઉપર કરી દો તો ચાલે, પરફેક્ટ આવી જાય. રેડી. એ પણ મિત્રો જોવાનું છે કે વધારે પડતો લંગોટો તો મિત્રો આટલે પણ આવતો પણ તમારે 1 ઇંચ એટલે આટલું આવે તો પોકેટિંગ બહુ મોટું થઈ જાય, બરાબર. તો મિત્રો વધારે સારું આ રહેશે કે તમે આ રીતના કરશો 5, બરાબર. તો મિત્રો ચાલે, બરાબર. તો મિત્રો આ પરફેક્ટ કટિંગ થઈ ગયું, બરાબર. તો મિત્રો હવે આપણે પાછળનો ભાગ કટિંગ કરીશું, બરાબર. તો મિત્રો અમારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે અમારા આવનારા નવા વિડીયો જે પણ વિડીયો અમારા નવા આવશે એ તમારા સુધી પહોંચે, બરાબર. તો મિત્રો આપણે કશું કરવાનું, સીધી આ રીતના કાપડ આગળ લાવી દેવાનું, બરાબર. આ રીતના મિત્રો ઉપર ભાગ કમ્પ્લીટ આપણે મૂકી દેવાનો. નીચે કપડું પણ મિત્રો જોઈ લેવાનું છે, આઘા પાછું ના હોય એ પણ ચેક કરવાનું છે. પરફેક્ટ રીતે આ રીતના મૂકી બિલકુલ આપણે ઓછા કાપડમાં પેન્ટનું કટિંગ કરી રહ્યા છીએ, બરાબર. કાપડ બિલકુલ ઓછું છે. તો મિત્રો આ રીતના જુઓ કે કપડું અહીંયા નીચે બિલકુલ નોર્મલ આપણે જે ક્રોસ આ રીતના કરીએ છીએ અહીંયા એ પડતો નથી. તો એના માટે મિત્રો આપણે શું કરીશું તો એના માટે આ રીતના મૂકી દઈશું. રેડી મિત્રો. આ રીતના મૂકી દઈશું એટલે પરફેક્ટ આપણે આવી જશે. એ આ રીતના રેડી. તો મિત્રો અહીંયા આપણે રાખવાનું છે કેટલું તો કે 2. કેટલું અહીંયા 2 રાખવાનું છે. કેટલું અહીંયા 2 રાખવાનું છે, બરાબર. 2. અને મિત્રો અહીંયા આપણે રાખવાનું છે 1.5. કેટલું 1.5. અહીંયા પણ મિત્રો આપણે રાખવાનું છે
1.5. રેડી મિત્રો, અહીંયા આપણે કેટલું રાખવાનું છે કમર? તો કે આપણે અહીંયાથી કમર રાખીશું 21.25 હતું, બરાબર મિત્રો. 5.25 અને થોડુંક આટલે, એટલે મિત્રો આટલે આવી જાય, બરાબર. અને 1 ઇંચ આપણે વધારે રાખીશું. કેટલું? 1 ઇંચ વધારે. અને અહીંયાથી મિત્રો આપણે રાખીશું 2 ઇંચ. કેટલું? 2 ઇંચ. રેડી મિત્રો? તો મિત્રો હવે તમારે શું કરવાનું છે? આ રીતનું એક સીધું નિશાન આ રીતના કરી દેવાનું છે. બરોબર મિત્રો, આવી ફૂટ હોય તો મિત્રો જે આપણી 2 અને 1.5 એને આપણે પરફેક્ટ મિલાવી દેવાનું છે. રેડી મિત્રો? તો હવે આપણે ઓનું શું કરવાનું છે? ઓનું આપણે કટિંગ કરી લઈએ, બરોબર. ઊંચો આખો દેખાડો. આખું દેખાવું જોઈએ. બરોબર મિત્રો, આપણું પરફેક્ટ કટિંગ તૈયાર થઈ ગયું, બરોબર. તો મિત્રો હવે આપણે શું કરીશું? આ રીતના ફેરવી દેવાનું, બરોબર. તો મિત્રો એની જે સીટ હતી આપણે માપી લેવાનું છે. અહીંયાથી મિત્રો આપણે કેટલું રાખવાનું છે? 0.5 ઇંચ. કેટલું? 0.5 ઇંચ વધારે. જે આ નિશાન છે ત્યાંથી આપણે 0.5 ઇંચ રાખવાનું છે, બરોબર. અને મિત્રો અહીંયા આપણે આ રીતના ગોળાઈ પાડી દેવાની. રેડી મિત્રો? આ પરફેક્ટ કટિંગ થઈ ગયું, બરાબર. તો મિત્રો ઓનું શર્ટ પણ મેં કટિંગ કર્યું છે, કારણ કે કારણસર એનો વિડીયો હું બનાવી શક્યો નથી, બરાબર. તો મિત્રો જે શર્ટ મેં કટિંગ કર્યું છે એનો પણ વિડીયો હું અને આ પેન્ટ બંને હું પહેરાવી અને મિત્રો હું તમને વિડીયો મૂકીશ કે કેવું ફિટિંગ આવ્યું છે, બરાબર. તો મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો તો મિત્રો કોમેન્ટમાં જણાવજો. અને મિત્રો જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને મિત્રો તમને પેન્ટ કે શર્ટમાં કોઈ પણ જગ્યાએ ગમે તેવી પ્રોબ્લેમ થતી હોય તો મિત્રો મને કોમેન્ટ કરજો, તો હું તમારા માટે સ્પેશિયલ વિડીયો બનાવીશ અને તમારી ફૂલ મદદ કરીશ, બરાબર. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. જય માતાજી, જય દ્વારકાધીશ.